લાગે 2 મિનિટની, પણ આનું લખવા બેહીએ ને તો 3 પત્તા ભરી જાય એટલું એ બાલિકા બોલી ગઈ. આપણે હિન્દી પેથી લખ્યું તો 2 થી 3 પેજ આના પૂરા થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ નિધિબેનને પેડ વિશે આપણાને સ્પીચ આપી. આગળનું ભાઈ ગીત મસ્ત છે, આખા હિન્દમાં હિતાડી. ધોરણ 7 ની બાલિકાઓ તૈયાર રહેશે. આખા હિન્દમાં હિતાડી આ ગીત છે ને એ બહુ જબરજસ્ત ગીત છે. આપણા ગુજરાતમાંથી અમર પાત્રો આપણે યાદ કરીએ ને મિત્રો, તો ખુમારી ભર્યા પાત્રો. એ વાત જ શું કરવી મિત્રો. જોગીદાસ ખુમાણ હોય, વીર હેબલવાળો હોય, વીર ચાંપરાજવાળો હોય, વીર માંગડાવાળો હોય, અરે કાદુ મકરાણી હોય. એ પાત્ર જેવા છે કે આપણામાં જોશ આવી જાય. માત્ર બહાદુર નહીં, ખુમીરવંત શૌર્ય બલી પાત્ર. બહાદુર એટલે તો શું થાય? માત્ર કે તાકાત વાળા નહીં, તાકાત તો ખરી, પણ ખુમીરવંત એવા પાત્રો, વીર હેબલવાળો પાત્ર હોય. બરાબર. આજે ઇતિહાસમાં જે આપણા પાત્રોની અનમોલ પાત્ર છે. 12મી સદીમાં વીર હેબલવાળો થઈ ગયો. બરાબર. જે આ ગીતની અંદર આવે છે, વીર હેબલવાળો, વીર માંગડાવાળો, સોમનાથની સખાવતી ચરેલા વીરો, એવા જે બધા અમર તેજસ્વી પાત્રો છે, ઇતિહાસની અંદર કદી પણ ના ભૂલી શકાય. આજથી 1000 વર્ષ પહેલા જે વીર હેબલવાળો થઈ ગયો મિત્રો, તો હેબલવાળો જ્યારે એના નિજ ખંડમાં જાતો હતો ત્યારે એના વિશેનો એક દોહો છે. દોહો પહેલા તમને હું કહી દઉં. હા હા, વીર હેબલવાળાનો એક દોહો હે. એબલ જતો નિજ ઓરડે, એબલ જતો નિજ ઓરડે, પારણે બોઢ્યો ચાંપો, પારણે બોઢ્યો ચાંપો. એબલ નિજ હસ્ત મસ્તી કરતા, ચાંપડા જે ઓઢ્યું વસ્ત્ર, ચાંપડા જે ઓઢ્યું વસ્ત્ર. ત્યારે એની જે માવ હે ચાંપડાની, ઈ જોવે હે કે એબલ એબલ જો તો ખરો, આપણો ચાંપડા જ લાગી ગયો અને એને વસ્ત્ર ઉઠી લીધું. તો એ અમદેશની એ આર્ય રમણી એને શું કર્યું? દાંત કચડી, જીભ કચડી અને પોતાનું બલિદાન આપી દીધું. આવા વીર શૌર્યવંતીની જે ગાતાઓ હોય, વીર જે આર્યવંતી નારીઓ હોય, વીર જે ક્ષત્રિયણીઓ હોય, એમના કુખે આવા ચાંપરાજ જેવા વીર પુરુષો પેદા થયા હતા. એ ચાંપરાજની યાદમાં પણ આજે પણ જેતપુરની અંદર ભાઈ જે રેલવે સ્ટેશન છે, ચાંપરાજ જંકશન તરીકે ફેમસ છે અને એમની ગાંભીઓ આજે પણ પૂજાય છે. એ વીર હેબલવાળાનો દીકરો, વીર માંગડાવાળો હોય. હાલ ગીત એક બહુ સ્ટેન્ડિંગમાં ઉપડ્યું છે, બધાને ખબર હશે કે મામા મારી પદ્માને જઈને કહેજો. એ ગીતનો આખો ઇતિહાસ છે મિત્રો. એ ગીત આખું વીર માંગડા ઉપર છે. એ ગીત આખા વીર હેબલવાળાના દીકરા ઉપર છે કે જે ગાયોની વારે ચરતા ચરતા જે પોતે વીરગતિ પામે છે અને જેનો પ્રિતાત્મા છે એની સાથે જે લગ્ન કરે છે અને ઇતિહાસના અમર પાત્રની અંદર એ ખૂબ જ રૂપે એના લખાયેલું છે. ઝવેરચંદ મેઘાણી તો જે લખ્યું છે ને ભાઈ, ખરેખર આંખમાંથી આંસુ આવી જાય. કેટલી કરુણ ઘટના સાથે એ પાત્ર બન્યું છે. આપણે તો જીવનની અંદર ડગલે ને પગલે ઘણા બધા ભૌતિક સુખોની અંદર આરોટતા હોય છે, પણ એ વીર પુરુષો તો જ્યારે ગાયોની ખબર પડે ને ત્યારે પોતાના પ્રાણ આપી દીધા મિત્રો. તો વીર માંગડાવાળો હોય, વીર ચાંપરાજવાળો હોય, વીર હેબલવાળો હોય અને જોગીદાસ ખુમાણની તો વાત જ શું કરવી. જોગીદાસ ખુમાણ એક ઇતિહાસનો એવું અમર પાત્ર છે કે ભાવનગરના રાજા જે હતા એમના બારવટે જ્યારે જોગીદાસ ખુમાણ જ્યારે ચડ્યા હતા, પોતાને અન્યાય થતો ત્યારે, પણ એ ખુમારી કેવી હતી? માત્ર દુશ્મનાવટ નહીં, દુશ્મનો તો ખાલી રાખવી ને એ તો એક પ્રકારની કાયરતા કહેવાય, પણ આ તો ખુમીરવંત દુશ્મની. જોગીદાસ ખુમાણને ખબર પડે છે કે ભાવનગરના મહારાજાનો દીકરો દેવલોક પામે છે, તો એમને થયું કે મારે તો ખરેખર જવું જ પડશે. ત્યારે જે એમના જે બધા સાથીદારો હતા કે આપણે તો જોગીદાસ ન જવાય, એ તો ભાવનગરનો રાજા, આપણે તો એમના ઉપર આજે બારવટાવટી ચડ્યા છીએ, ત્યાં આપણે ન જઈ શકીએ, તે આપણને મારી નાખે. જોગીદાસ કહેશે ના, આજે હું ના જાઉં તો મારું ખુમીરવંત લાજે, હું ખરેખર તો જઈશ ને જઈશ. અને જોગીદાસ ખુમાણ જ્યારે ભાવનગરની અંદર ખરેખર જાય ને, જ્યારે દ્રશ્ય હતું ને ભાવનગરની અંદર, રાજનગરીની અંદર કરુણાથી સૌથી વધારે કરુણાથી રડતો કોઈ વ્યક્તિ હોય તો જોગીદાસ ખુમાણ હતો ને. ભાવનગરનો રાજા ખુદ એની ગાદી ઉપરથી ઉભો થઈને જોગીદાસ પાસે ગયો કે જોગી તું રોઈશ નહીં, હું તને ઓળખી ગયો છું, તું જોગી છે. મારા દીકરા ઉપર જો કોઈ રોનાર હોય ને તો મારા દુશ્મનમાં તું જ હોઈ શકે. મારો જોગી આવ્યો છે, મારો જોગી આવ્યો છે. દુશ્મનાવટ ભૂલી અને જોગીદાસ ખુમાણ એમના ખરે ગયા હતા. આને કહેવાય સાચી દુશ્મનાવટ, આને કહેવાય સાચું ખુમીરવંત. આવા આપણા ઇતિહાસના પાત્રો જોગીદાસ ખુમાણને આપણે યાદ કરીએ છીએ. વીર
હમીરજી જે સોમનાથની સખાતે ચડ્યા હતા અને સોમનાથની સખાતે પોતાની કમળ પૂજા કરતા પણ અટકાયા નતા અને યમનોના સૈન્યને પાછા પાડી અને એ સોમનાથના મંદિરને બચાવવાના છેલ્લી ઘડી એમને પ્રયત્ન કર્યા હતા અને એમની પત્ની પણ કેમી ખુમીરવંત કે જાઓ હમીરજી જાઓ, આજે સોમનાથની સખાવત માટે તમારી જરૂર છે, તમારી શહીદીની જરૂર છે. તેવા શહીદી ભર્યું ગીત લઈને આવે છે અમારે ધોરણ 7 ની બાલિકાઓ. આખા હિન્દમાં હેતાણી એના એક શબ્દો બહુ અનમોલ છે. ધોરણ 7 ની બાલિકાઓ આખા હિન્દમાં હેતાણી.